નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહાવીરનગર ખેડ તસિયા રોડ પર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. રિલાયન્સ સામે બેરના રોડ પર અચાનક રસ્તો ધસી પડતા રેતી ભરેલું ડમ્પર ભૂવામાં ફસાઈ ગયું હતું. માહિતી મુજબ અગાઉ અહીં સ્ટોર્મ વોટર પાઇપલાઇનની કામગીરી બાદ રોડનું પુરાણ કરવામાં આવ્યું હતું. સોમવારે સવારે ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક રોડમાં બે મોટા ભૂવા પડતા વાહન તેમાં ફસાઈ ગયું હતું. ડમ્પરને બહાર કાઢવા માટે પહેલા તેમાં રેતી ભરેલી ખાલી કરવામાં આવી હતી. ત્યારબાદ જેસીબીની મદદથી ડમ્પરને બહાર કાઢી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનામાં પાણીની પાઇપલાઇનને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ કોન્ટ્રાક્ટર દ્વારા ભૂવા પૂરવા અને પાઇપલાઇનના સમારકામની કામગીરી ચાલી રહી છે. ટ્રાફિક વચ્ચે સમારકામ હાથ ધરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાએ નગરપાલિકાની પ્રી મોન્સૂન તૈયારીઓ અને રોડની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.